ધોરાજી તાલુકાની ભોલ ગામડાની બોગસ સ્કૂલ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે જે કાલરિયા ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા છે, ગ્રાન્ટેડ શાળાને બોગસ કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ અને સ્ટાફ અનિયમિત હોવાની ફરિયાદ સામે આવી છે. ધોરણ 9માં 27 અને ધોરણ 10માં 28 જેટલા બાળકો છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અનિયમિતતા માટે તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને એડ્રેસના આધારે તપાસ કરવામાં આવી રહી છે. જે કાલરિયા માધ્યમિક શાળા છે, જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે, શાળા નકલી નથી, શાળાને મંજૂરી મળેલી છે, શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે. એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ. 9મું અને 10મું એક વર્ગ ચાલે છે. વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે.